આખરે ત્યાંથી જ કુંદનગીરી અને મૌની મળ્યા। તેની સાથે પેલી બાળકી હતી। જ્યારે આ બાળકીને લઈને પોલીસના વાહનો કડોદરા પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે એક માતા અને પિતાની હાલત શું હતી આ દ્રશ્ય તમે જોઈ લો। તમે આ દ્રશ્ય જોયા, કોઈ પણ કઠણ હૃદયના માણસને પણ આ દ્રશ્ય હચમચાવી નાખે તેવું હતું। 6 દિવસ પછી જ્યારે પોતાની બાળકી મળી ત્યારે માં હૈયાફાટ રુદન કરે છે। પિતાની આંખો પણ આંસુ રોકી શકતી નથી। આ 6 દિવસ આ દંપતીના કેવી રીતના પસાર થયા હશે તે કહેવા માટે શબ્દો પણ ટૂંકા પડે તેમ છે। આ મામલે કુંદનગીરી અને મૌની દેવીને પણ લાવવામાં આવ્યા। તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું, અમારે સંતાન થતું નહોતું, સંતાન થાય તેમ નહોતું, એટલે નક્કી કર્યું કે આ બાળકી જેને અમે પ્રેમ કરીએ છીએ તે જ અમારું સંતાન છે અને માટે જ સંતાનની લાલસામાં તેમણે એક ગરીબની દીકરીનું અપહરણ કરી બિહાર લઈ ગયા હતા। કુંદનગીરી અને મૌની દેવી બંનેની ધરપકડ પોલીસે અપહરણના કેસમાં કરી છે, પરંતુ આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર શું કહ્યું એ પણ તમે સાંભળી લો। ગઈ તારીખ 16/12/25ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથિયા વિસ્તારમાંથી એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની 1 વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મૌની દેવી કુંદનપુરી, આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ। જેના આધારે ફરિયાદીની દીકરી ફરિયાદી જે છે એ આરોપીને ઓળખતા હોય, તેથી પોતાની દીકરીને એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે।